બધું સોલાઈ ગયું, બધો ભાગ સોલી રહ્યા છે. જો આ જો અહીંયા ને અહીંયા બધું. તો જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. બરોબર, તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો. તો કરીએ આજનો વ્લોગ સ્ટાર્ટ. તો આપણે હવે સવારે વહેલા ઉઠીને પહેલાં તો જે રેગ્યુલર કામ છે આપણું, દૂધ ભરાવાનું, ધોવાનું, પાડાઓને ખાંડ મૂકવાનું, પછી રેડલા અંદર પૂરી દેવાના, અલગ પૂરીએ છે જે એ પૂરી દેવાના, એ કામ કરીએ. અને પછી જે છે આપણે શાંતિથી વ્લોગ બનાવીએ છીએ. બરોબર, તો હવે આપણે શાંતિથી બધું કામ પતી ગયું છે એટલે હવે વ્લોગ બનાવીશું. અને પછી ગાયો થોડા ટાઈમ થશે, બરોબર, એટલે ગાયો છોડી દઈશું. બરોબર, લગભગ ગાયો છૂટશે 9ની આસપાસ, 9 જેવો, 9, 9:30ની આસપાસ છૂટી જાય ગાયો. બરોબર, તો પછી આપણે આખો દિવસ ગાયો સારા પણ જઈશું 2 વાગ્યા સુધી. અને પછી ઘરે આવી જઈશું. પછી કેમ કે 2 વાગે પછી મારે ભૂકો નાખવાનો પણ હોય છે, એટલા માટે 2 વાગે તો હું તો આવી જઈશ. અને પછી 5 વાગે ગાયો પણ આવશે. તો આજનો રોજનો રૂટીન છે તમને બતાવું છું, અને રોજ બતાવીશ. રેગ્યુલર વ્લોગ આવે જ છે આપણા, એટલે તમે લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો. બરોબર, તો આજે તમને આ જે ગાય દેખાય છે ને પાછળ, બરોબર, એ તો મેં તમને કાલે પણ બતાવી હતી. અને આ આપણે લગભગ ગાય વિયાઈ જશે 2 દિવસમાં. મારો અંદાજ એવો કે છે કે 2 દિવસમાં વિયાઈ જશે. બરોબર, પેલી પાછળ જે ગાયો છે ને એ આપણે છે બધી દૂધ વગરની, એટલે કે ગાભણ ને કોઈ રેડલીઓ ને એવું બધું બધી. અને 12 વાળી તો મને ખબર જ છે કે દોવા વાળીને ગાભણ છે. અમુક વિયાવાની તૈયારી પણ 12 છે. બરોબર, તો હવે આપણે ગાયો છોડીશું. અને આ આપણો છે આખલો. બરોબર, બાકી બધી ગાયો તમે જોઈ લો. અને હવે મળીએ આપણે ગાયો છોડવાના ટાઈમે. બરોબર, તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને એન્ડ સુધી રહેજો, વ્લોગ પૂરો જોજો અને લાઈક કરજો, શેર. આપણે ચડી ગયા રોડે ગાયો ચારવા માટે. તો હવે જઈએ આપણે ગાયો ચારવા, મળીએ ખેતરે જઈને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરમાં ગાયો લઈને. તો હવે અહીંયા મોડા સુધી ગાયો ચરશે. આજ તો મારા એકલાની ગાય છે, બીજા કોઈની નથી આવી, ને એ બીજી જગ્યાએ ગઈ છે. અને આજે તો મોટું ખેતર, મોટું છે, લીલું છે, દવા માર્યા વગરનું છે, એટલે એમાં સારું છે ચરવાનું. મોડા સુધી ચરશે. આપણે અહીંયાથી પછી જઈશું બીજે, જોઈએ છીએ કે બાજુ થાય છે જવાનું. બરોબર, તો લાઈક સબસ્ક્રાઈબ કરો તમે ત્યાં સુધી, અને વ્લોગ એન્ડ સુધી જોજો. બરોબર, ફાઇનલી આપણે પહોંચી ગયા તળાવે ગાયો લઈને પાણી પીવડાવવા માટે. બરોબર, પાછળ ગાયો પાણી પીએ જ છે. અડધી આવી ગઈ છે ને અડધી પાછળ આવે તે ચાલુ જ છે આવવાની. બરોબર, તો હવે અહીંયા ગાયો પાણી પી, અને મોટા ભાઈ એક ખેતર છે આ સાઈડ, તો જશે ચારવા માટે. અને હું જઈશ ઘરે રોજની જેમ ભૂકો નાખવા માટે. રોજ 2 વાગ્યા સુધી ડ્યુટી હોય છે આપણી. પછી કેમ કે 3, 4, 5 વાગે ઘરે આવે, હું જઈશ ભૂકો નાખીશ, ટાઈમ લાગશે. બરોબર, તો હું ભૂકો નાખ્યા પછી આપણી ગાયો ઘરે આવશે. તો બરોબર, તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. બરોબર, ઘરે પહોંચ્યા પછી આપણે ખાણ મેલ્યું, બધા પાડાને અને 2 વાછડીઓને મૂક્યું. એક પાછળ છે પેલી સાઈડ, એને પણ મૂકી દીધું છે, અને 2 આગળ છે અહીંયા. બરોબર, અને હવે આપણે ભૂકો નાખીશું. બરોબર, ભૂકે નાખ્યા પછી સીધી ગાય આવશે ને, આપણે પછી મળીએ. ગાયો આવ્યા પછી, ગાયો 5 વાગે આવશે, અત્યારે 4 વાગ્યા છે, એટલે 1 કલાકની વાર છે. તો ત્યાં સુધી હું મારું કામ પતાવી લઈશ. આવ્યા પછી ચા પીધો, આ ભૂકા નાખ્યો, આ બધું ટ્રેન લીધું, ખાણ બાણ મેલ્યું, ટાઈમ લાગી ગયો. બરોબર, તો હવે આપણે એક બે આ સાઈડ છે એ આ. બરોબર, તો હવે એને ભૂકો નાખી દીધો, અને પાછળથી ગાય દેખાતી હશે એને પણ આપણે નાખી દીધું. હવે નાખી વાડામાં જે વાછડીઓ આવશે ને, જે બાંધતા નથી, ખુલ્લી રહે છે વાડામાં, એમને નાખી દઈએ. અને એમને નાખ્યા પછી આપણે ગાય આવશે એટલે બહાર બાંધી, અને અંદર જે છે એમનું નાખી ખાસે અંદર. સાંજે દોયા પછી એમને પણ નાખીશું. તો હવે મળીએ આપણે ગાય આવીએ એટલે. બરોબર, ત્યાં સુધી તમે વ્લોગ જુઓ, લાઈક સબસ્ક્રાઈબ કરો. તો આપણી જોડે છે મકાઈની 4 જે આ રહી. બરોબર, 3 ટ્રેક્ટર હતા, એક તો પૂરું થઈ ગયું, અને
એક આ એક એની બાજુમાં મકાઈની ચાર છે. આ સાઈડ પડ્યો છે તો એ આપણે રેગ્યુલર ગાયો નાખીએ છીએ. અને આ રે વાડો, આ વાડામાં આપણે નાખવાનો ભૂકો નખાઈ ગયો અને મકાઈની ચાર પણ હવે નાખી દઈએ. તો ફાઇનલી આપણે મકાઈની ચાર પણ નખાઈ ગઈ ને ભૂકો પણ નખાઈ ગયો બધે બરોબર. આ જે વિયાલ નથી ગયો રેડલીઓ ને એવું બધું છે એમના માટે છે બરોબર. જે રીતે આ છે ત્યાં સુધી આટલાથી માંડી બધી આ મકાઈની ચાર અને પેલો ભૂકો આથી માંડી નથી બરોબર. આ બધો ભૂકો બરોબર. તો આપણે હવે આવશે ગાયો બરોબર. તૈયારી જ છે, લગભગ 4:30 થઈ ગયા છે, 5:30 વાગશે એટલે આવી જવાની બરોબર. તો મળીએ ગાયો આવે ત્યારે. ગાયો ઘરે આવી ગઈ બરોબર. આગળ ચાલે છે આપણા મોટા ભાઈ છે. તો હવે ગાયો આવી ગઈ છે, આપણે ગાયો બાંધી અને પછી ગાયો આમાં પૂરી દઈએ બરોબર. બાકી ગાયો હમણાં હાલ બંધાઈ જશે. ફાઇનલી આપણે ગાયો બંધાઈ ગઈ બધી જ ટોટલ બરોબર. તો હવે દૂધ કાઢવાનું ચાલુ કરીશું અને બાકી જે રેંડલીઓ હતી વાછડીઓ બધી આમાં પૂરી દીધી અને આ સાઈડ છે બધી મોટી મોટી ગાયો બહાર બાંધી દીધી બરોબર. તો હવે દોવાનું ચાલુ કરીશું રોજનું રૂટીન. દૂધ કાઢવાનું, ડેરી જવાનું, પછી સાંજે ભૂકો નાખીશું આમને બરોબર. તો આજનો વ્લોગ અહીંયા કરીએ પૂરો બરોબર. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.